કઈને તરન્યા છે તોય બાયડી બદલાવે. આ બાયડી બદલાવે છે પણ આવી રીતે પૈસા ખાઈએ 2.5 લાખ રૂપિયા લઈ ગઈ હતી. હા તમારે ઘરવાળી છોકરી 2.5 લાખ રૂપિયા લઈ ગઈ હતી હા તો ઈ ભૂવા છોકરી કામ કરતી હતી કારખાનામાં 2 વર્ષની કમાણી લઈ ગઈ પછી એની કમાણી ઈ લઈ ગઈ બરોબર. હા તો જય શ્રી રામ મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો ફરીવાર એક રેકોર્ડિંગ તમારી સામે આવી ગયું છે. તો એ રેકોર્ડિંગ છે મનસુખભાઈ રાઠોડનું. તો આખું સાંભળવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય તો પણ ફોલો કરી લેજો અને તમારા જે પણ પ્રશ્ન હોય એ કમેન્ટ બોક્સ કરી દેજો. તો હાલો સાંભળીએ. હાલો હા મનસુખભાઈ રાઠોડ બોલે રામોદથી. હાજી હું રમેશભાઈ રેસામડી ગાળોથી બોલું છું જેતપુર તાલુકામાં. હા બોલો ને. હવે આ લોકોએ એવું કર્યું મારા ઘરના. હવે તમારા ઘરના એટલે હા કોણ? એ કંચન કરી નામ છે ગોંડલના. તમારી ઘરવાળી? હા મારી ઘરવાળી ગોંડલની છે. હા પણ સવારે નીકળજો ને ઇમરજન્સી ન હોય તો. એટલે અમે પોલીસ સ્ટેશન આવ્યા હતા. મેં કીધું તમારા વિડીયો ઘણા જોયા હતા એટલે મેં કીધું એને મારીને ગાડી મેલી છે મારી પાસે આવી છે ટાણા. હા કોને મારીને કાઢી મેલી છે? એની જેને મૈત્રી કરાર કર્યા ને એને. એટલે તમારી બાઈ? હા તમારી ઘરવાળી? અને ઈ અટણ તમારી પાસે આવી છે? અટાણા મારી પાસે આવી. એટલે વહી ગઈ તી ને કેટલો સમય થયો? આ 3 વર્ષ હવે. 3 વર્ષ હવે પાછી આવી? 3 વર્ષ ઓલા છૂટા છેડા દઈ દીધા. અને તમે બીજી બાઈ કરી લીધી? તમે હજી એમના મતલબ? ના મારા તો 2 દીકરીઓ છે 1 દીકરો છે. તો બધા 3 સંતાનો મારી પાસે છે. એમ નથી કેતો. તમે બીજી બાઈ કરી? નહીં મેં નથી બીજી. પછી હવે આવડે લઈ લે એમાં કઈ વાંધો નહીં. તો આલી જા. લઈ લેવી એમાં વાંધો નથી. હું તો લઈ લઉં એ કોઈ પ્રશ્ન નથી મનસુખભાઈ. પણ જે સમાન રાખીને આવી છે ને સમાન ઓલો દેતો નથી. એ સમાન થઈ જાય. તમે અહીંયા હવાર નકર આવી જજો, હું તમને અરજી લખી દઉં છું. એટલે સમાન નહીં દઈ દે ને પૈકી લાગી લે. હા એ સમાન નથી તો એટલે પોલીસ સ્ટેશન માં આવ્યા છે. આપણી આપડી બાઈ ક્યાં છે? હા રે વાત કરો. આપો એને. હાલો. હા તમારું નામ શું છે? કંચનબેન. કંચનબેન આખું નામ? કંચન રમેશ વેગડા છે. કંચનબેન આપણે અત્યારે તમારો ઘરવાળો છે એને તમે આ બીજા ભેગા લવ મેરેજ કર્યા હતા કે મૈત્રી કરાર કર્યા હતા? મૈત્રી કરાર કર્યા હતા. એટલે હવે પાછા ત્યાં જાઓ? નહીં. પછી આવલા તમારા બાલ બચ્ચા મૂકીને પાછા અટાણા જે કઈ કર્યા હતા એવા પછી પાછું 5 દી પછી આપણે ઓલું કઈ હડકવાનું લાર બાર ઉપડે ને એવું કઈ થાય તો એ વ્યાજબી ન કહેવાય. કેમ કે અટાણા બાળકો મૂકીને એટલે અત્યારે તમારું આ જે સોલ્યુશન કે સમાધાન થાય એમાં પછી પાછા વ્યાજ આવે એવો બનાવ બનશે નહીં. હા એમ મારું કહેવાનું છે. એટલે શું છે કે આપણે પછી એક સ્ત્રી જાતિ છે પણ આપણે મતલબ પછી પાછું 15 દી થાય ને પછી પાછા કાપાને પોટકા નીકળી જાય તો આ બાળકોને એને કલંક બેહે. જે દીકરીઓ હારે જાય ન્યાય કે તારી માં આવી હતી એવા બધા આપણા ભવાડા ન થાય એમ હોય તો પછી આનું સોલ્યુશન કરાવી નાખીએ. હા હા એટલે એવું નહીં કરો ને હવે. નહીં. આપો તમારા ઘરવાળાને. હાલો. હા તમારું આખું નામ મને પછી ભૂલાઈ જાય ભાઈ. ના રમેશભાઈ પીઠાભાઈ વેગડા, ગામ રેસામડી ગાલોર. હા હવે આપણે તમારી જે ઘરવાળી નથી અત્યારે મેં પૂછ્યું ભાઈ તમારે અહીંયા કણ હારે રહેવામાં ઈ પાછું એવું કરે એમ નથી. એટલે તમે તમારી રીતે એનું લખાણ બખાણ જે કરવાનું એ કરાવી લીજો. હા ના એ તો તમે કહ્યું એમ કે હું સવારે ત્યાં આવું છું કાલે. આ બાઈ ને લેતા આવજો ને એટલે લખાણ ને જે કઈ હોય એ કરાવી લેજો. એને મેં અત્યારે કીધું કે ભાઈ આવું પછી ભવાડા નહીં કરો ને આવડો જે લઈ ગયો તો એનું નામ શું છે? ઈ ભાવેશ સાગઠિયા કરી નામ છે. ભૂવો છે માતાજી નો ભૂવો છે. ઈ તમારે ત્યાં દાણા ચોવડા ભાઈ બતા લઈ ગયો હતી કેવી રીતે લઈ ગયો તો? હવે ઈ મેં આ 2 દીકરીઓ દીધી હતી બરોબર. ક્યાં દીધી હતી? લોટલી લખાણમાં. આ લોકો કેસ મારી. હા આ બાઈ ને પ્રેમ થયો તો ઈ કઈ તમારે દાણા ચોરામાં ભૂવા હારે કોન્ટેક્ટ કેવી રીતે થયો તો? એ તો એને ખબર. મેં તો એને લોટી લખાણ કરી દીધું ને એટલે 2 વર્ષ મેં સામું ન જોયું. એમ નથી કહેતો. આ બેન ને કઈ તમારા આપડા ભૂવા હારે કોન્ટેક્ટ કેમ તો દાણા નહીં કહેતા સપટી નહીં કી પછી કેમ થયું એમ આ પ્રેમ થવાનું કારણ શું થયું? આને પેલા એને ફોન લે કે તારો ઘરવાળો તેલતો નથી ને તો પછી તું ન્યા આવી ને એટલે દાણા જોઈ દઉં. દાણા જોઈ દે તારો ઘરવાળો બેવડો વરીએ તને પૈકે લાગવા માંડે. બેવડો વરો મળે બાઈ બેવડો. હા તો મને બેવડો વારોમાં એને બેવડી વાર દીધી.
હવે ઈ માઈ ગયો આ બેન ને દ્યો તો ફોન, મારી સ્ટોરી જાણવી છે. લ્યો તો તમે જરીક. ઈ સ્ટોરી જાણો તમે શું કર્યું એને. લ્યો તો ઈ મારે છે ને એટલે ભુવાનો ખુલ્લો પાડવો છે. દ્યો ઈને પગ. હા ભાઈ. હા બેન, હું એમ કેતો તો આ ભુવાના કોન્ટેક્ટમાં તમારે આવવાનું કારણ કેવી રીતે હતું? ઈ તો મારા કાકી હતા ને. હા હા. મારા કાકી મને દેખાડ્યું હતું. શું દેખાડ્યું હતું? હું દેખાડ્યું હતું? ઈ કે આ ભૂવો હારો છે તો તું ત્યાં જાય એમ. પછી આ ભૂવો ક્યાં ગામનો છે? ઈ ત્યાં રહી છે રાજકોટ જ. રાજકોટ કઈ જગ્યાએ? વિજયનગરમાં. વિજયનગર 1 માં. અને આ કઈ માતાજીનો ભૂવો હતો? ઈ હડકાઈ માના બુટ ભવાની માન. તો પૂરું થયું. હડકાઈમાં ગમે ને બટકો ભર લે ઈ તો. હડકાઈમાં ગમે તે હડકાઈ જાય ઉપાડ લે, પછી એમાં કઈ ઘટે નહીં. પછી એમ નહીં, તમે ત્યાં જોવરાવા ગયા તે પછી ભુવાએ તમારી માથે ગ્રીલ નાખી, કેવી રીતે નાખી હતી? એ કાઈ મને ખબર નથી. એમ બેન જો હરખી વાત ન કર એટલે ભુવાનું મારે અમે એના માટે બેન હું કાર્ય કરશું. હા એટલે તમે દાણા ચોરવા ગયા હતા, તમને એને હું ચોકલેટ દીધી તમારા લફડું થયું એમ અમે પૂછી. મારે કઈ, હું તમારા હારા માટે કરું છું, મારે કઈ કામ નથી બેન. હા એટલે તમારે ઈ તમે કયો ને મને ઇતિહાસ એટલે અમારે પછી એનું ઈ હાલે વ્યવસ્થિત. હા એટલે પછી તમે અહીંયા દાણા ચોરવા ગયા હતા, કોણ કોણ ગયા હતા? હું એકલી જ ગઈ હતી, એને ઘરના ની બધાય હતા. હા પછી ઈ ઓમ દાણા જોતા નથી, ખાલી ઓમ માતાજીને ખાલી કે એટલે ઈ થઈ જાય કામ, બીજું કઈ નથી. તમે આ તમારો ઘરવાળો હરખો હાલતો નતો એટલે તમે સપટી નખાવી. પછી અમારે થોડીક મગજમારી હતી તે પછી અમે નેત્રી કરાર કર્યા. એમ નથી કેતો એને પછી તમે જે સોરવા ગયા પછી તમે ભુવાએ હું ચોકલેટ દીધી હતી એમ મુદ્દો નહીં આપ્યો કે માતાજી હડકાઈ માં તમને હું પછી મુદ્દો દીધો એમ કે ભાઈ કે સારું થઈ જાય, સપટી નાખી, દાણા જોયા, પછી તમારે એની હારે પ્રેમ થયો કેવી રીતે? હા એમ આ દિલ ખોલીને વાત કરવાની બેન, આમાં કઈ બીજું નથી. આ એક ભુવાનું જે અંધશ્રદ્ધાનું છે એના માટેની વાત છે. આમાં કઈ હતું એ હતું, પ્રેમ હતો એ હતો, થઈ ગયું ઈ ભૂલી જાવ. હવે ઈ થયું ને ઈ એટલે આને તમને બીજી વાર દુઃખ ન દે એટલે તમે પૂછું છું. મારે કઈ કામ નથી, નકર તમારે જે થયું તો આપણે ખબર છે પ્રેમ સ્ટોરી કેમ થાય મને આવડે અને હું જાણું છું પ્રેમ કેમ થાય. સામું જોવાથી થાય, ભેગું રવાથી થાય. બોય બાય દેખાવડી હોય ધીમાથી નહીં થાય. પણ તમારે આને જે સપટી નાખીને ઈ આપણે ખાલી જાણવું છે. પછી તમે હું ચોકલેટ દીધી એમ? મને એમ તો કઈ દાણા કે કઈ વસ્તુ નથી દીધી, એમ કીધું કે તારો ઘરવાળો સારું થઈ જાય કે ખાલી એટલું કીધું મને. તમને તમારે એની હારે પછી પ્રેમ થયો એટલે તમને કઈ ચોકલેટ એમ કે તમને ફસાવવાના ક્યાં મંત્ર બોલ્યો તો કે તમે એકલા આવજો પછી મળવાનું કામ કે તેમ? ઈ મુદ્દો જોઈ છે? ના ઈ કઈ નહીં. ઈ તો અમે ત્રણે મમ્મી દીકરી ત્યાં ગઈ, મારી 2 છોકરીઓ હું. હા એની છોકરી હે ને તે અમે એને ઘેરે ગયા હતા. તમારે જે મતલબ તમારી જે ફર્સ્ટ મુલાકાત થવાનું કેવી રીતે એમ મારું મુદ્દો નથી. તમે બેન સમજી શકતા કે એને તમારે ફર્સ્ટ મુલાકાત એટલે મતલબ તમે સામું જોયું તો એને ઈશારો કર્યો તો કે પછી તમે ચીઠી લખી નંબર દીધા હતા કે પછી તમારા જે વધ્યું ઈ મોબાઈલ થી વધ્યું હતું પછી ત્યાંથી જાતે જવા આવવામાંથી? ના તો ઈ મારા કાકી રહ્યા ને. હા મારા કાકી કહે છે તું આવી જાય ને આપણે જાહુ 2 જોરા. પછી અમે તો ત્રણે મમ્મી દીકરી ગઈ હતી, એક નતા ગયા. પછી એમ તમારે આની હારે તમારો પ્રેમ થઈ ગયો. પછી તમે આની હારે ઘર બાંધ્યું હતું, તમે આની હારે પ્રેમ કર્યો, પછી તઈ ભૂવો ધૂણતો થી પછી બંધ થઈ ગયો તો? ના ઈ ધૂણતા નથી, ખાલી એમણે જ વાત કરે. એમણે એટલે ખાલી બેઠા બેઠા કઈ ખમકારો બમકારો ન કરે? ના. પછી એમને તમે એની ભેગા એટલે વાર રહ્યા હતા પછી એને કોઈને શો જોયા હતા? તમારો સહેલો શો હતો? ના ઈ મારો સહેલો શો હતો. ઈ અત્યારે તો એને મને મારી કોટી મન કે તાર સમાને ન ભરવા દો ને, તાર રહેવું હોય તો રહે ને વહી જા હોય તો વહી જા કે સમાન તો આજે ન દઉં કાલે ન દઉં. સમાન થોડો તારા બાપ નો, સમાન મારા બાપ નો જ મેં કીધું. સમાન હું લઈને આવી. બેન મારે આ ભુવન નામ શું કીધું? ભાવેશ ભુવો. હા હવે ભાવેશ ભુવો ના નંબર છે તમારા પાસે? નંબર
નંબર બોલો ને હું ફોન કરું ભાવેશ ભુવાને. એમ તો જેવા તેવાના કોઈ જવાબ દે એમ નથી. અરે બેન મારી પાસે છે ને બટકા પર ઈ મેલડી જેની પાસે અડકાઈ છે ને મારે કાંધડું પકડે ઈ મેલડી મોટો ભૂવો. એ નંબર છે પેલા 8 આવે છે. 8 7 8 7 પછી 3 ને 50. 3 ને 50 હા. પછી 3 એકા 0 0 5 ભાવેશ ભુવો ને? હા. તમારું નામ હું લખવું જો મારું ભુવા દો એટલે એ હમણાં થઈ ગયેલા. હમણાં આપણે છે ને ભુવાને આપણા યુટ્યુબ માં ચડાવી દે. આ યુટ્યુબ વાળી મેલડી એ વાત કરો તમે સમજ્યા? હા એટલે આ મેલડી રહી ને ઓનલાઈન આવે એટલે હમણાં હું તમને છે ને જરીક લખી લઉં. અરે નીલમ લેતો બેઠો ઓલો કાગળ ની બીજી કોક લેતો જરીક ઉભા રહ્યા હું લઈ લઉં જરીક કાંઈ કા. હાલો હમણાં થઈ ગયો 1 જ મિનિટ. હમણાં તમારું નામ બમ લખી લો. આગળ 2 મિનિટમાં છે ને ભુવાને ફોન જ કરી દો. આજે બધું ઉભા રહ્યો લાવો. હા થઈ ગયું. બોલતે નહીં ક્યાં કઈ કીધું. હાલો લાવો હવે ભાઈ કમ્પ્લીટ. હવે તમારું નામ શું કીધું? કંચનબેન રમેશ વેગડા. હા કંચનબેન રમેશ વેગડા. વેગડા. તમારું ગામ કયું છે? ઈ મારા હાહરિયાનું ગામ. હા તમારા હાહરિયાનું ગામ છે આ? રેસામડી ગાલર. હા રેસામડી ગાલર સસરા જેતપુર ની બાજુમાં. હા રેસામડી ગાલર. રેસામડી ગાલર. હાલો કંચનબેન રમેશભાઈ વેગડા રેસામડી ગાલર રહે. ઓકે. અને આ ભુવાનું નામ શું કીધું? હાલો 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 હા આવી ગયો. આ ભુવાનું નામ શું કીધું? હલો ભુવાનું નામ. આ બેન ને કઈ ભુવાનું નામ? ભુવાનું નામ છે. હાલો હા ભુવાનું નામ શું કીધું? ભાવેશ કાનજી સાગઠિયા. હા 1 મિનિટ. ભાવેશભાઈ કાનજીભાઈ સાગઠિયા. આ ક્યાં રહે છે? વિજયનગર 1 માં રાજકોટ. વિજયનગર રાજકોટ. થોરાડા કેવાય ને? વિજયનગર થોરાડા રાજકોટ. હા વિજયનગર 1 માં. ઓકે હાલો થોરાડા રાજકોટ. હવે થોરાડા. તમારું નામ કંચનબેન. આ તમારા જે જૂના ઘરવાળાનું નામ શું છે? એનું નામ રમેશ. હા અને આ એનું નામ ભાવેશ. હડકાઈ મેલડી નો ભૂવો. ઓકે હાલો હવે તમે અહીંયા છે ને બેન સમજી રહેજો. પછી પાછા માથાકૂટ થાય કે એવું કઈ ન કરતા હો. હા અહીંયા શાંતિ રહેજો. દેજો આ રમેશભાઈ ને આપો છો. હા રમેશભાઈ હવે આપણે છે ને તમારા ઘરના ને તમે સ્વીકારી લ્યો. ના એ તો સાંભળી લ્યો. પછી મારે 2 દીકરીઓ છે. મારી વાત ઈ જે હોય છે પણ દીકરીઓને કે તમારે આ બેન ને મેણા નો મારવા કે એને કઈ મેણા ટોણા નો મારવા. ના એ તો હું તમને હકીકત વાત હવે કરું તમને. કે આને મેં લોટી ટાકાનો 2 દીકરી દીધી. પછી દીકરીને દરબારની આણે ભગાડી. કોને ભગાડી? આણે બરોબર. પછી આ સમાન લઈને વહી ગઈ રાજકોટ. પછી હું હતો બેંગ્લોર. મારે ડ્રાઇવિંગ નો ધંધો. કાંઈ વાંધો નહીં. હવે જે આગલું છે ને આપણે ખાલી આ ભૂવા ભરાડી પૂરતું જ છે ભાઈ. પણ અત્યારે જે તમારું સમાધાન થાય છે
ના ના એ તો અમારે થઈ ગયું છે બરોબર. એ તો અહીં વી આવી છે એટલે મારું આપણે છે ને મારું શું કહેવાનું રમેશભાઈ, કઈ મેણા કોણ આપણે કઈ મારવાના થતા નથી. હવે જે કર્યું છે એ તો એને ભોગવવાનું છે બરોબર. એમાં એવું ભોગવી જો અહીં કર્મો અહીંયા કર્મો કરીને ત્યાં એને કર્મો ભોગવા. કઈ વાંધો પણ હવે સારી રીતે રહેજો. અને એ બેન ને મેં કીધું હમણાં હું આ ભુવાને ફોન કરું છું ને એનું પાછો આ ઓડિયો તમારો વાયરલ કરું છું. આ બેન નો એનો ફોટો મોકલજો ભાઈ. હા ફોટો, હા ફોટો આ બેન ને પાડીને મારામાં ફોટા નાખી દો મને ખાલી. એટલે અમે સવારે ત્યાં આવી છીએ. એ નહીં પણ એ તો આ તો વાયરલ કરી દઈશ અત્યારે જ અમે. હા એટલે તમે ફોટો પાડીને નાખી દો. ફોટો તારો? હા તો ફોટો પાડી હેલો નાખી દો તમારે. નાખી દો ફોટો પાડીને નાખો. 2 જણાનો કે એકનો? બેન નો એકનો જ નાખી દો અને ભુવાનો તમે અમારી રીતે. અને ભુવાનો ફોટો જ ભુવાનો નાખી દીજો. ભુવાનો હડકાઈ મેલડી ના ભુવાનો. હડકાઈ મેલડી ભુવાનો ફોટો છે? હા એનો ફોટો. એટલે એને આવા ભુવા હોય ને એના એને ભુવા દાણા જોતા જોતા પ્રેમ પ્રકરણ કરે છે ને એને અમે એના માટે ખુલ્લા પાડી ભાઈ. હા એટલે આમાં ફોટો નાખી દો. બેન નો ફોટો નાખી દો. ભુવાનો તમે નકર બીજું કાર્ટૂન મૂકી દો. ના ના એનો ફોટો નાખી દો ને. ઓકે નાખો. હા ભલે. હા ભાઈ આવી ગયો 2 ફોટા ને આ એને આ પાંચમી બાયડી કરી એને આવું ફેમિલી જીવડો છોડો. હે ભાઈ આવું ઈ ફેમિલી બોરી ને આવું ફેમિલી છોડો છે. આ પાંચમી બાયડી કરી એને અને એ પરિણેતર તો એનું પરિણેતર તો ન્યા જવા જોઈએ ને. પરિણેતર ન્યા છે તોય બાયડી બદલાવે. આ બાયડી બદલાવે આવી રીતે પૈસા ખાઈએ. 2.5-3 લાખ રૂપિયા લઈ ગઈ હતી. હા તમારે ઘરવાળી? હા 2.5-3 લાખ રૂપિયા લઈ ગઈ ત્યાં. તો ઈ ભુવા છોકરી કામ કરી દીધું કારખાના. 2 વર્ષની કમાણી લઈ ગઈ. પછી એની કમાણી ઈ લઈ ગઈ બરોબર. એટલે આ પૈસા હોય ને પૈસા હોય ત્યાં ઉધરા તો પછી ગાગે નાખી દી. આનો ધંધો ઈ છે. આવો એનો ધંધો છે ભુવાનો. વાંધો ના. હા ભલે વાંધો. હેલો. હા ભાવેશભાઈ બોલો? હા ભાવેશભાઈ સાગઠિયા. હવે મેં કીધું ઓલા કઈક તમે મૈત્રી કરાર કર્યા હતા ને આપડે કંચનબેન હારે. ઈ બેન અત્યારે કઈક તમે માર્યા ને વિયા ગયા ને એવું કઈક થયું ને? હે શું એને કઈક માર્યા છે વિયા ગયા ને? હવે એ મને નથી ખબર. હું ત્યાં ગયો નથી. હા તો ઈ તો એના ઈ બેન તો રેશમડી ગાલોર ના છે ને? ક્યાં? રેશમડી ગાલોર ના. એ નથી ખબર. એમાં બધું લખું બોલવાનું થાય. હા એટલે મેં કીધું તમારે કઈક આ બેન અરે તમારે મૈત્રી કરાર હતા શું હતું? છૂટાછેડા એવી રીતે. તમે લઈ લીધા? 2 વર્ષ થયા. હા તો ઈ બેન તો અત્યારે 2 વર્ષથી જ. હા ઈ તમારા આશિક હતા કેમ કરતા કેમ હતું ઈ લગ્ન કે તમારે ઘરવાળી હતી? ઈ તમારા ઘરવાળી હતા કે તમારી આશિક હતી? મારી ઘરવાળી ભેગી હતી. તમારી ઘરવાળી? ઠીક પણ એમની આ બેન જે કંચનબેન હતા ઈ તમારી ઘરવાળી હતી કે તમારે લવર હતા? મારે કાંઈ લેવા દેવા જ નહોતા. મૈત્રી તો છૂટાછેડા કાંઈ લેવા દેવા નહોતું ત્યાં કર્યા? એ અમારે અહીંયા ઘેરે ગયો ને લફરું થયું ને પછી છૂટાછેડા કરી નાખ્યા. લફરું શેમાં જ કીધું? હું અહીંયા એક બેન ને મેકવા ગયો તો એમાં એ આ બાઈ વાંહે કરી. બોલો ને. ઠીક એટલે ઈ બેન એમ કીધું કે ભાઈ આપડે ભાવેશભાઈ છે ઈ કઈક કાયકામાં મેલડીમાં હડકાઈ મેલડી ના ભુવા છો ને તમે? તમારી દાણા ચોરો આવ્યા હતા. નહીં ખોટું બોલે છે. હા તમે ખોટું બોલે. હું ખોટું બોલે? તમે માતાજીને ભુવા હતા ને તમારે ઘરે ઈ છોકરીઓને બધા? માતાજીના ભુવા તો છે જ પણ દાણા જોવરાવા નથી આવ્યા. તમારે ત્યાં આવ્યા હતા ને ઓમ તમે દાણા માતાજીનું બધું કહી દયો છો એવું કીધું? ના અમે ગોંડલ આવ્યા હતા. એ નથી આવ્યા. અમે એક બેન નું ભાડું લઈને આવ્યા હતા. અહીંયાથી આ લાભ થઈ. હડકાઈ માતાજીને ભુવા છો? ક્યાં માતાજીને? ભુવા હતા હડકાઈ માતાના. પણ અમે એ બાબતે કોઈ હાલ્યા જ નથી. તો તમારે ત્યાં તમારી મુલાકાત શેમાં થઈ? હવે એને એ બેનપણી હતી. હું ગોંડલ ગયો ભાડું લઈને. ત્યાંથી આ લફરું થયું લેવાનો સાહેબ છે. એટલે ભાડામાં ગયા ભેગું થોડું લફરું થાય એમ?
હે ભાડામાં કઈ બેઠા ભેગું લપરું થોડું થઈ ગયું? ના એવું કઈ નતું, હું તો બીજાને ભાડું લઈ ગયો તો, એમાંથી આ બેને મને ફોન કર્યો, એની પાસે નંબર બની ગયા, એને નંબર આપ્યા અને મારો નંબર જોઈન્ટ કર્યો. કંચનબેને? હા. હવે તમારે હવે તમે બેન મીડા કેવા? હું હે હવે તમે મીડા બેન કેવા? એટલે એને ફોન આવ્યો, હું હા બોલું ના બોલું. એ બેન ને બહુ સિરિયસ હતા, બેન ને ગુંદાવાડીમાં દાખલ કર્યા, નંબર મારી પાસે કોઈના હતા નહીં. પછી મેં ફોન કર્યો એના એ બેન ના ફોન માંથી, તો આને લાગ્યો અહીંયાથી લપ થાય. બોલો ને. ઠીક ઠીક ઠીક, કાંઈ વાંધો. એટલે ઈ તો એને મને જે અમારે વાત કરી ને ભાઈ, કંચનબેન નો જ ફોન હતો. નહીં હા, મને કંચનબેન નો જ ફોન હતો એમ કહું. હા કંચનબેન જ કીધું ભાઈ અમે ત્યાં કણે મારી કાકીજી હાવું ને અમે જો ગયા તા માતાજીના રજા લેવા પૂછવા ને એવું કઈ કે બધું કઈ. નહીં ખોટું બોલે છે. એટલે મેં કીધું તો અને તમે મસાણી હડકાઈ મેલડી માં ના ભૂવા છો, ત્યાં લગ્ન ની વાત છે. નહીં એ વાત ખોટી સાહેબ. ભાવેશભાઈ કાનજીભાઈ સાગઠિયા, વિજયનગર, શેરી નંબર 1, રાજકોટ. અહીંયા આવ્યા જ નથી. મારી શેરીમાં ગમે એને પૂછો, હું કોઈનું જોતો જ નથી ને કાંઈ કરતો જ નથી. છે સાટો પાણી કરો છો કે નહીં? હે સાટો પાણી? સાટો પાણી તો ભાઈ 12 મહિના પરબત થોડો ઘણો લઈ તો લઈને સાહેબ. ઠીક. સાયકા બાયકા કરહાન જાતા જ ન પી. આપને કે અવાજ એવું લાગ્યું ને, મેં કીધું થોડુંક મોજમાં હોય એવું એટલે કાંઈ વાંધો નહીં. ઠીક. અટાણે કંચનબેન તો ક્યાં છે? હવે મને નથી ખબર ક્યાં. કાંઈ વાંધો. તો ઈ એના ઘરે એના ઘરવાળા ભેગું ને એના છોકરીઓ ભેગી વહી જાય તો હવે કાંઈ પ્રોબ્લેમ નથી ને? ના મારે કાંઈ તકલીફ જ નથી કોઈ જાય. લફરું પાસે ચાલુ થાય એમ નથી ને? ના રે ના, મારે એને કાંઈ લેવા દેવા જ નથી. ઓકે, કાંઈ વાંધો નહીં. એટલે હવે એનું ઘર સંસાર હાલવા દીજો ને. હવે તમે એવું માતાજીના નામ માં આવું કાંઈ ન કરતા હો. મારે એની કાંઈ કોઈ સંબંધ જ નથી રાખવું. આપણે નહીં બોલો, આ મેલડીમાં ના ભુવા તરીકે જે તમારી પાસે આવ્યા હતા હડકાઈ મેલડી ના હિસાબે. નહીં ખોટું બોલે. છોકરા ઉપર હાથ મેકીને કહી દો કે તમે જોવા ગયા હતા. પછી તમે મારી પાસે રેકોર્ડિંગ છે એ નથી ગયા. હા, તમારે બધા પુરાવા મને દીધા છે, મારી પાસે રેકોર્ડિંગ છે. હું વાત કરું છું કાકા. ના બાપુ, હું અહીંયા ભાડું લઈને પેકેજ માતાજી છે, પણ તમે જે માતાજીનું કામ હતું ને એમાંથી તમારે થયું છે. તમે ખોટું બોલો. નહીં ખોટું નહીં, એ વાત યાર કહું છું. બધા પુરાવા નહીં કામ કહું છું, રેકોર્ડિંગ દીધા. ના એ મારી ભેગા મારી ઘરવાળી આવી રે, મારી ભેગા 3 વર્ષ આ લોકો રહ્યા, એની માં અને એની છોકરી બે હોય. તમે જાણો ને હડકાઈ મેલડી જાણે, પણ હવે આના ઘરે હડકવા ન હાલે એવું કરજો. હડકાઈ મેલડી ને કઈ મારે કાંઈ એની કોઈ સંબંધ નથી રાખો. ઓકે, વાંધો હાલો. અને હવે ધૂણવાનું ચાલુ છે બેન? અરે હું ધૂણતો જ નથી 2 વર્ષ. ઈ તો પછી ઓલી કંચનબેન તમે લફરું કર્યું એટલે પછી માતાજી ખાઈ ગયા હોય ને? ના માતાજી ભેગા છે, પણ આપણે શું કામ એવા ખોટા કોઈના ફંદે વાર લેવાના? માતાજી ભેગા હોય તો કયો જી હું કોણ પછી કોઈના કાંઈ લેતો નથી, હું કાંઈ દેતો નથી. એમ નહીં, માતાજી તમારી ભેગા હોય છે ભાઈ ભાવેશભાઈ, તો પૂછો તમારે હડકાઈ માતાજીને પૂછો છે હું કોણ બોલું? અરે હું લેતો નથી દેતો નથી, એને ખબર. એમ નથી બધા રચડા મારી ભેગા. એમ નથી કહેતો. તમે હડકાઈ મેલડીને પૂછો હું કોણ બોલું છું. હું કોણ બોલું એ મને નથી ખબર કોણ બોલતા હું. માતાજીને પૂછો છે. હું ત્યાં હું ઉઠો કારકામાં પૂછો. મારે કારકામાં તો જાગતા હોય છે કે ઉઠા? હવે એ કાંઈ હું ઉઠો, તમારો ફોન 2-3 વાગ્યા ત્યારે ઉપાડ્યો. બોલો. તો તમે કારકામાં પૂછો હું કોણ બોલું. જે બોલતા હોય બોલો. હું કોણ બોલું છું કારકામાં પૂછો એમ કહું. અત્યારે મારી પાસે હું 5 નાખતો જ નથી કોઈ જિંદગીમાં. તો હડકાઈ મેલડીને પૂછો. અરે હું કોઈનો 5 નથી નાખતો. હડકાઈ મેલડી ગમે એમ પૈણમાં આવે. તમે ભુવા છો, તમારે પૈણમાં જરીક બોલાવો છે. પૈણમાં કાંઈ છોડ માતા ઘરી જાય કોઈ. તમારે પૈણમાં આપણે હાકરું મારીએ, બેડા મારીએ, એ બધું કરીએ તો દેવ પૈણમાં આવ્યા વગેરે આપણે કરીએ. એમ નહીં કાંઈ કોઈને કાંઈ પેનમાં કરી જાય કે હું કોણ બોલું છું મેલડીઓ એમ બધું કરીએ. એવું બધા છુટકારા તો એ દેવ એવા છુટકારા અમને નથી ફાવતા. તો તમારા પૈણમાં અટણ દેવ આવતી નથી. અત્યારે દેવ ન હોય ને તો કઈ આવશે? કાંઈ માતા કાંઈ તમે કયો બધા એમ કે એમ થોડા માતા નવરી.
તો કઈ આવો? એવી તને ટાઈમ થાય ત્યારે આવો ને નો આવો. છે ટાઈમ આજકાલ થાય એમ હોય કાલ ફોન કરું. મારી પાસે એવો કઈ ટાઈમ નથી, જયારે આવો ત્યારે બોલો ને તમે. ઠીક, વાંધો ના હાલો. તો મેલ ડિમાન્ડ પૂછી લેજો બીજું. મેલ ડિમાન્ડ મારે ક્યાં પૂછવાનો હવે, મારે કોઈને પૂછતો નથી હું આટલા ટાઈમમાં. સારું.